આજે સમાચાર મળ્યા છે કે જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં 1212 ગુણી ચોરાઈ ગઈ. એની ફરિયાદ ગોડાઉન મેનેજરે કરી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ 1212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો. જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે. જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં, તો કેવી રીતે રાખવામાં આવી છે? આ મગફળી, સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ, ઢેફા, કાંકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા? એવું તો નથી ને. કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો 6 મહિના સુધી. 6 મહિનામાં આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત, એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ આ જ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે એવું ને એવું કૌભાંડ થાત પણ કોઈને ખબર પડત નહીં. આ તો ગોડાઉન મેનેજરની બદલી થઈ અને નવા ગોડાઉન સોંપતા પહેલાં બધી જ મગફળીની ગુણીની ગણતરી કરવામાં આવે, એના ભાગરૂપે આ ચોરી પકડાઈ છે. પોલીસ ફરિયાદ થઈ છે, આવકાર્ય છે. પણ આ ભાજપ કાયમી કહે છે કે દેશની તિજોરી ઉપર અમે કોઈનો પંજો નહીં પડવા દઈએ. અરે મારા વાલા, તમારાથી એક મગફળીનો ગોડાઉન પણ સચવાતો નથી, ધ્યાન રાખી શકાતું નથી. તમે દેશના તિજોરીમાં પંજો પડવાની વાત દૂર છે, પહેલાં એક મગફળીનો ગોડાઉન સાચવો તોય ઘણું છે.